અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ સામે પોલીસ દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ પોલીસની સંયુક્ત ટીમ મોડી રાત્રે શહેરના ચંડોળા, ગુલાબનગર અને ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં મેગા સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું। આ ઓપરેશન દરમિયાન 290 થી વધુ શંકાસ્પદ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જેમાંથી 131 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 160 જેટલા શંકાસ્પદોની સઘન પૂછપરછ ચાલુ છે। પોલીસ દ્વારા એક સાથે અનેક વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરાતા ભારે ચકચાર મચી ગઈ હતી। ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંધલના જણાવ્યા મુજબ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને શોધવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તમામ શંકાસ્પદોની ઓળખ અને તપાસ પૂર્ણ થયા બાદ જ આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ઓપરેશન ડેલ્ટા હન્ટ ચલાવવામાં આવ્યો। એમાં અમદાવાદ સિટીમાં સીપી સાહેબની અધ્યક્ષતામાં કાલે રાત્રે એક મીટિંગ થઈ હતી। એમાં 40 થી 30 થી વધારે ટીમો બનાવવામાં આવી હતી, જેમાં મુખ્ય ક્રાઇમ બ્રાન્ચ, EOW, SOG, સાયબર અને 10 જેટલી સ્થાનિક ટીમો પણ હતી। અને આ ઓપરેશન કલ રાત્રે 8 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યો અને સવાર સુધી અમદાવાદ સિટી પોલીસ 300 થી વધારે શકમંદો પકડી લાયા અને એની જ્યારે પૂછપરછ કરવામાં આવી તો અત્યાર સુધી 166 જેટલા બાંગ્લાદેશી પ્રસ્થાપિત થયા છે। આ લોકો પાસે ઘણા બધા પાસે ઇન્ડિયન આઈડી છે, એમાંથી વધારે મહિલાઓ છે અને આ લોકોએ ગેરકાયદેસર એજન્ટ મારફતે અહીંયા આવેલા હતા। એમાં 41 પુરુષ છે, 95 મહિલાઓ અને 30 બાળકો, એટલે કુલ 166 બાંગ્લાદેશી અત્યારે કન્ફર્મ અમદાવાદ શહેરમાંથી આપણે કન્ફર્મ મળી ગયા છે અને અમુક બાકીની પૂછપરછ ચાલુ છે। એમાં કોણ કોણ બાંગ્લાદેશી છે, કોણ નથી, એની પણ શોર્ટ મેં આપને જણાવી દેવામાં આવશે ટૂંક સમયમાં। આમાં જે મહિલાઓ છે મોટા ભાગે સ્પામાં થોડું એ પ્રોસ્ટિટ્યુશન વગેરેના એમાં હતી, અને જે પુરુષો હતા એ છૂટક મજૂરી, કંઈ કોઈ ટેલરિંગ ને છે, કંઈ કોઈ આ કચરા ઉઠાવવાનું કામ, કંઈ ટાયર પીણવાનું કામ, એ જુદા જુદા મજૂરીવાળા જ કામો આ લોકો કરતા હતા। આ લોકો ડોક્યુમેન્ટ જે મળી આવે એમાં કોઈ સ્થાનિક એજન્ટનો અથવા સ્થાનિક લોકોની કોઈ સંડોવણી કે એવું નહીં, આ કોની સંડોવણી કે શું છે એની અત્યારે તપાસ પછી હશે। અત્યારે તો ખાલી આ પ્રાઇમરીલી કોણ કોણ બાંગ્લાદેશી છે એની આપણે પહેલા ફર્સ્ટ પ્રાયોરિટી આ છે, પછી એ તો બાદમાં તપાસનો વિષય છે। આગળની કાર્યવાહી નિયમ અનુસાર એને ડિટેન કરવામાં આવે છે અને પછી આગળની કાર્યવાહી એમાં સરકારશ્રીના જે ઇન્સ્ટ્રક્શન હશે એ રીતે કરવામાં આવશે। નહીં, અમુક જે આપણે પૂછપરછ કરી, અમુક મહિનાઓ પહેલા પણ આયા છે, કોઈ 8 મહિના પહેલા, 6 મહિના પહેલા, અમુક 2-3 વર્ષ પહેલા પણ છે। આજે છે ને ચંડોલામાં તો અત્યારે બધું ક્લિયર થઈને અમુક જુદા જુદા વિસ્તારોમાંથી મળ્યા છે, દાખલા તરીકે નારોલ છે, વટવા છે, પછી ઓઢવ છે, ઈસનપુર છે, નાની લીમડા છે, આ એરિયામાંથી વધારે મળ્યા છે। આમ તો અમદાવાદના જુદા જુદા સરખેજ એરિયાથી પણ મળ્યા છે, નરોડા એરિયાથી પણ મળ્યા છે, પણ મોટા ભાગે આ પહેલા એરિયામાં છે, ઝોન 6 ના એરિયા વધારે, એમાં ડીસીપી ઝોન 6 ના એરિયામાંથી વધારે મળ્યા છે। અને વધારે વિગત પછી જે છે આંકડાકીય અને ડિટેલ છેલ્લે આપણે જોઈન્ટ કમિશનર ક્રાઇમ મિસ્ટર શરદ સિંઘલ આપી દેશે। થેન્ક યુ।